મહેશભાઈ પટેલ, સહસંયોજક અરવલ્લી જિલ્લા સ્વદેશી જાગરણ મંચ। આજે જ્યારે દેશના વડાપ્રધાન માનનીય મોદી સાહેબના ઝુંબેશ કે મુજબ એક પેડ માં કે નામ દ્વારા જ્યારે કાર્યક્રમ થઈ રહ્યો છે દેશની અંદર અને રાજ્યની અંદર, ત્યારે અરવલ્લી જિલ્લાની અંદર આ મેડિકલ સોસાયટીમાં પણ આજે વિવિધ ટીમ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ થઈ રહ્યો છે, જેમાં અમારી ટીમ દ્વારા 21થી વધુ વૃક્ષો આજે રોપવામાં આવે છે। અને આ ટીમની અંદર આજે અમારા પ્રાંતના ડૉક્ટર મુકેશભાઈ, જિલ્લાના ડૉક્ટર વેકરિયા સાહેબ અને મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડૉક્ટર મનીષભાઈ સાહેબ, ડૉક્ટર દર્શનભાઈ સાહેબ, અમારા પ્રચાર પ્રસારક વૈભવભાઈ રાઠોડ અને સમગ્ર ટીમ દ્વારા આજે ખૂબ દરેક જગ્યા પર અમારી અલગ અલગ ટીમો દ્વારા પણ આજે વૃક્ષારોપણ થઈ રહ્યું છે। એવી એક ચેતન બુવાજીની જે સ્થળ છે ધાર્મિક, ત્યાં પણ આજે અમારી એક બીજી ટીમ દ્વારા આજે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે। અને માત્ર વૃક્ષો વાવવા તેવું નહીં, પણ એનું જતન પણ કરવા માટેની જવાબદારી દરેક ડૉક્ટરશ્રીઓએ પણ એક એક ઝાડની સાથે લીધી છે। એટલે આજે ખૂબ અમારી આ સ્વદેશી જાગરણ મંચ દ્વારા જિલ્લાની અંદર વિવિધ સ્થળો પર વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે। અને આવનારા દિવસોમાં જે પર્યાવરણ છે, વરસાદના જે ઘણી વખત વૃક્ષોના લીધે થતું હોય છે, ત્યારે ઠેર ઠેર જે ઝુંબેશ છે એને ઉપાડી અને સમગ્ર જિલ્લાની અંદર મોટા ભાગે વધુમાં વધુ વૃક્ષો વાવી આ કાર્યક્રમને અમે દીપાવી રહ્યા છીએ। નમસ્કાર, હું ડૉક્ટર મનીષ પટેલ, મોડાસા મેડિકલ સોસાયટી તથા MMS સ્પોર્ટ્સ ક્લબ મોડાસાના પ્રેસિડેન્ટ તરીકે આજે સ્વદેશી જાગરણ મંચ દ્વારા જે અહીંયા વૃક્ષારોપણનો પ્રોગ્રામ યોજવામાં આવ્યો છે તેના બદલે અમે તેમના ઋણી છીએ, કારણ કે તેઓ બહુ ઉમદા કામ કરી રહ્યા છે। આજે આપણી જવાબદારી છે કે જે ગ્લોબલ વોર્મિંગ થાય છે એને બચાવવા માટે વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ। અને આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જેમ કહ્યું એમ આપણે આ વર્ષે સૌથી વધારે વૃક્ષો આવી અને વર્લ્ડ રેકોર્ડ સર્જવાનો છે, અને ભાગરૂપે આ જે સ્વદેશી જાગરણ મંચે અહીંયા વૃક્ષારોપણ પ્રોગ્રામ કર્યો એ બદલ હું આભારી છું। અહીંયાથી પ્રધારિત શ્રી વેકરિયા સાહેબ, શ્રી મહેશભાઈ સાહેબ તથા મુકેશભાઈ સાહેબ તથા આજના જે પત્રકાર મિત્ર છે વૈભવભાઈ સાહેબ, એ બધાનો અમે આભારી છીએ। આભાર। હું ડૉક્ટર દર્શન પટેલ, મોડાસા મેડિકલ સોસાયટીના સેક્રેટરી તરીકે અહીંયા જે સ્વદેશી જાગરણ મંચ વિવિધ જગ્યાએ જે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખ્યો છે અને વાવેતર કરે છે, એના અનુસંધાનમાં અહીં મોડાસા મેડિકલ સોસાયટીમાં અહીંયા આજે વૃક્ષારોપણનું પર્યાવરણના જતન અર્થે જે વૃક્ષારોપણનો પ્રોગ્રામ બનાવ્યો છે, એના અંતર્ગત વિવિધ ફળાઉ ઝાડો અહીંયા વાવેતર કરવામાં આવ્યું છે। એ બદલ આપણું સંયુક્ત પૃથ્વીને બચાવવા માટે આપણી સૌની જવાબદારી છે, અને એના અનુસંધાનમાં સ્વદેશી જાગરણ મંચ ખૂબ સારું કામ કરી રહી છે। આશા રાખીએ કે અહીંયા જે વૃક્ષો વાવ્યા એનું સારી રીતે જતન કરીએ, એ આપણી સૌની જવાબદારી છે। આ નિમિત્તે મુકેશ પટેલનો ખૂબ ખૂબ આભાર। વેકરિયા સાહેબ છે,